મમ્મી, આ વખતે નવા વર્ષમાં અમે મનાલી જવાનું વિચારીએ છીએ. અમે કોણ? એમ તો હું ને ભાવિને જ જવાના છીએ, પણ ભાવિને તમને પૂછવાનું કીધું છે. તમારે આવું છે? તમે બેયે નક્કી કરી જ લીધું છે જવાનું, તો હવે મને પૂછીને એસાન હું કામ કરેશ? ના ના મમ્મી, એવું નથી. અમે તો એમ જ વિચાર્યું હતું ને, ઘણા સમયથી અમે ક્યાંય બહાર ફરવા નથી ગયા ને, એટલા માટે. અને તમે ના પાડશો તો અમે નહીં જઈએ. હું કોણ હતી ના પાડવા વાળી? તમને બેયને જેમ મન થાય એમ કરો. તો તમે સાથે આવશો? ના ના, મારે નથી આવું. તમે નક્કી કર્યું છે ને, તો જાઓ તમે. ના મમ્મી, એવી વાત નથી. એવી નહીં તો કેવી વાત છે? અને અહીં ઊભી રહીને શું કરેશ તું? જા, તારે કપડાં પેક કર. હવે તો થોડાક જ દી રહ્યા છે ને નવા વર્ષને. તે મમ્મીને વાત કરી મનાલી જવા માટેની? હા, કરી હતી. તો શું કીધું એમણે? એણે ના પાડીને એમ કીધું કે આટલી ઠંડીમાં હું શું કરીશ. સાચી વાત છે. હું એ જ વિચારતો હતો કે ને આટલી ઠંડી છે ને, એટલે હું તને ના જ પાડવાનો હતો કે એમને નથી લઈ જવા એમ, પણ તારી ઈચ્છા હતી લઈ જવાની, એટલે મેં તને પછી કાંઈ કીધું નહીં. હું એમ વિચારું છું કે આ વખતે રહેવા દઈએ, અને મમ્મી નથી આવતા અને મારી તબિયત બહુ સારી નથી. મમ્મીની તબિયતનું તો સમજ્યા, પણ તને શું થયું? અરે મને તાવ જેવું લાગે છે, તો ટ્રાવેલ કરવું બહુ અઘરું થઈ જશે. અરે પણ હજી તો વાર છે ને, દવા લઈ લેશું, એમાં શું થઈ ગયું? પણ તોય તે મારું મન નથી. મમ્મીએ કાંઈ કીધું? ના ના, મમ્મીએ કાંઈ નથી કીધું, પણ એ તો ખુશ હતા કે 2 વર્ષ પછી તમે મને લઈ જાઓ છો ફરવા. અરે હવે તો છેલ્લે હું કામ ના પાડે છો? આપણે અત્યાર સુધી બધી તૈયારી કરી લીધી, બધું ફાઇનલ કરી લીધું છે. પણ અંદરથી જ મન નથી જવાનું, નતર તો હું આવું. સારું, વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. મમ્મી, મને નથી લાગતું કે મારા સાસુ એવું ઈચ્છતા હોય કે અમે બે મનાલી જઈએ. એને એવું લાગે છે કે લગ્ન પછી ખાલી મારી જ વાતો સાંભળે છે અને મારી સાથે જ બહાર ફરવા જાય છે. કદાચ એના લીધે જ તેને નહીં ગમતું હોય. એ તો બધા સાસુને એવું જ હોય છે, પણ જો એનું મન ન હોય ને તો તું નહીં જાતી. અને તમારે તો હજી આખી જિંદગી પડી છે. ગમે ત્યારે જાઓ, પણ કોઈનું દિલ દુભાવીને કે કોઈને દુઃખ લાગે એવું કરીને નહીં જાઓ. અને આમાંય તે તને ખબર જ છે ને કે લગ્ન પછી એક સ્ત્રી જ તે આખું ઘર સંભાળી શકે છે. હા, વાંધો નહીં. ના ના, અત્યારે હવે કંઈ નથી પ્લાનિંગ, કાંઈ તો કેન્સલ કરવાનો છે. નથી કર્યો ને હજી? બસ હા, કાંઈ વાંધો નહીં. હું તમારી પાસેથી પૈસા લઈ જઈશ પછી. હા સારું, વાંધો નહીં. મેં કેન્સલ કરી દીધું છે. જે આપણે હજી બસનું બુકિંગ કરાવ્યું હતું ને, એમની પાસે જ હજી પૈસા છે. એમણે આગળ કાંઈ બુકિંગ નથી કર્યું, એટલે હું પછી પૈસા લઈ આવીશ. નમસ્તે મિત્રો. ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક કાર્યો એવા હોય કે જે આપણે ઘરમાં વાત કરીએ ને તો આપણા વડીલોને ન ગમતા હોય, એટલે કે આપણા માતા પિતા, બા દાદા, કોઈ પણને ન ગમે. તો પછી એ કાર્યો પરાણે કરવા જરૂરી નથી. એ કાર્યોને હમણાં અટકાવી દેવા જોઈએ અને પછી કરવા જોઈએ. હવે એમાં એવું નથી કે એ કહે છે એટલા માટે એ તો કહે જ છે, પણ એમનું મન ન હોય એવું બની શકે. અને એનું મન ક્યારે ન હોય કે કદાચ એવું પણ બને કે આપણે એ કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે ભવિષ્યમાં. એટલે કે કદાચ જેમ કે આ વિડીયોમાં દેખાડ્યું છે કે ફરવા જવાનું છે, હવે કદાચ પરાણે ગયા હોય અને કદાચ કાંઈ મુશ્કેલી આવી, તો એટલે એના માટે થઈને પછી એવું થાય, આપણને અફસોસ થાય કે હા, જો મમ્મી કહેતા હતા કે બા કહેતા હતા કે દાદા કહેતા હતા કે પપ્પા કહેતા હતા કે હમણાં નહીં, મારે નથી કરવું, આ નથી કરવું, તો એ અફસોસ ન થાય એના માટે હમણાં અટકાવી દેવું જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.